નમસ્કાર મારા વહાલા મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। આજે હું મારા ઈષ્ટદેવ અગ્નિદેવ પ્રભુ મહાદેવ અને બાગેશ્વર ધામની દિવ્ય શક્તિને સાક્ષી માનીને પૂરા સંકલ્પ સાથે આ વચન આપી રહ્યો છું કે જો મારા મુખેથી નીકળેલી એક પણ વાત ખોટી સાબિત થશે તો હું આ જ ક્ષણથી ભવિષ્યવાણી કરવાનું કાયમ માટે છોડી દઈશ। આ કોઈ સામાન્ય વિડિયો નથી, કોઈ ટાઈમ પાસ નથી કે કોઈ હલકી ફૂલકી ભવિષ્યવાણી નથી। આ મારો પ્રણ છે, મારી પ્રતિજ્ઞા છે અને મારા આત્માનો અવાજ છે। એટલા માટે મારા વહાલા ભક્તો, તમે બધા ધ્યાનથી સાંભળજો, કારણ કે 2 મે 2026 પછી આવનારા તે વિશેષ તિથિ યોગોમાં, ખાસ કરીને મે અને જૂનના આ પવિત્ર મહિનાઓમાં તમારા જીવનમાં કળિયુગનો એવો અકલ્પનીય ચમત્કાર થવા જઈ રહ્યો છે જેનો અંદાજો તમે આજ સુધી સપનામાં પણ નહીં લગાવી શક્યા હોય। 2 મેના રોજ અધિક જેઠ માસની શરૂઆતની સાથે જ ગ્રહ નક્ષત્રોની ચાલ દ્વારા એક એવો દુર્લભ રાજયોગ અને અમૃત સિદ્ધિ યોગનો મહાસંગમ તૈયાર થયો છે જે છેલ્લા કેટલાય દાયકાઓમાં નથી બન્યો। આ અમૃત સિદ્ધિ યોગ 18 મે 2026 સોમવારે બપોરે 11:32 વાગ્યાથી શરૂ થઈને 19 મેની સવાર સુધી ચાલશે। ત્યારબાદ 21 મે ગુરુવારે સવારે 5:27 વાગ્યાથી 22 મે સુધી ચાલશે અને જૂન મહિનામાં પણ 14, 15 તથા 18 જૂને આ દિવ્ય યોગ સક્રિય રહેશે। આ તિથિઓમાં માંડવ યોગ, રાજયોગ અને અમૃત સિદ્ધિ યોગનો અદ્ભુત મેળાપ બની રહ્યો છે જે તમારી કુંડળીમાં સીધો દિવ્ય હસ્તક્ષેપ કરશે। જો તમને લાગતું હોય કે કિસ્મતે તમને હંમેશા હરાવ્યા છે, તમારા હિસ્સામાં ફક્ત હાર, અપમાન, ગરીબી, દર્દ અને નિરાશા જ આવી છે, તો આ આવનારી થોડી મિનિટોને તમારી જિંદગીનો સૌથી કિંમતી સમય માની લેજો। બની શકે કે આગળ જઈને તમે આ જ પળોને તમારો ટર્નિંગ પોઈન્ટ કહો, આ જ ક્ષણોને યાદ કરીને આંસુ વહાવો અને મહાદેવનું નામ લેતા લેતા ધન્યવાદ આપો, કારણ કે મે જૂનના આ દિવસોમાં તમારા જીવનમાં જે કંઈ ઘટવાનું છે તે સાધારણ નથી પણ અત્યંત સંવેદનશીલ અને બ્રહ્માંડીય છે। તમારી એક નાનકડી બેદરકારી તમને એવા જખમ આપી શકે છે કે આંખોમાંથી આંસુ નહીં પણ લોહી ટપકવા લાગે। પરંતુ જો તમે આ સંદેશને પૂરા હોશમાં રહીને અંત સુધી સાંભળી લીધો અને તે એક નાનકડું કર્મ કર્યું જે હું આગળ જણાવવાનો છું, તો આ યોગો સક્રિય થતાની સાથે જ તમારા ઘરના દરવાજે દુઃખની જગ્યાએ ખુશીઓના નગારા વાગવા લાગશે। તમારી કુંડળીમાં આજે આ દુર્લભ મિલન બની રહ્યું છે જે છેલ્લા 100 વર્ષોમાં નથી બન્યું। જો તમારી નજર આ વિડિયો સુધી પહોંચી છે તો તેને સ્ક્રોલ કરતા કરતા આવેલું કન્ટેન્ટ ન સમજતા। આ સીધો ઈશ્વરનો સંકેત છે કે તમે પસંદ કરાયેલા છો, તમે વિશેષ છો અને તમારી આત્માએ હજારો જન્મોની તપસ્યા પછી આ ક્ષણને મેળવી છે। આજે હું તમને એવા 3 ગુપ્ત સત્ય જણાવવાનો છું જે આ અમૃત સિદ્ધિ યોગો દરમિયાન તમારા જીવન સાથે ટકરાશે। જો આ ત્રણેય વાતો આવતા મે જૂનમાં તમારા જીવનમાંથી ન પસાર થાય તો સમજી લેજો કે હું મારી આ વિદ્યા છોડી દઈશ। આ મારી ખુલ્લી જાહેરાત છે। દુનિયાવાળા તમને ડરાવીને પોતાનો સ્વાર્થ કાઢે છે, પણ હું આજે ડરાવવા નહીં પણ સત્યને અરીસાની જેમ બતાવવા બેઠો છું। 2 મે પછી જ્યારે અધિક જેઠ માસ શરૂ થશે અને 18 મેથી અમૃત સિદ્ધિ યોગ સક્રિય થશે ત્યારે તમારી કુંડળીમાં માંડવ યોગ જાગી ઉઠશે। આ એ જ યોગ છે જે 100 વર્ષો પછી ફરી બની રહ્યો છે। પણ અહીં છેતરાઈ ન જતા, નહીંતર એક નાનકડી ભૂલ તમારા ઘરના હસતા ખેલતા વાતાવરણને સ્મશાનની શાંતિમાં ફેરવી શકે છે। પહેલી વાત તમારા શત્રુઓના સર્વનાશ સાથે જોડાયેલી છે। તમે વિચારી રહ્યા હશો કે આખરે કયો શત્રુ, કયો દુશ્મન જે વર્ષોથી તમારી પાછળ પડ્યો છે। મારા વહાલા મિત્રો, તે શત્રુ તમારા પોતાના જ સંબંધીઓમાંથી એક છે જેનો નામનો પહેલો અક્ષર અ, પી અથવા ક હશે। આ જ વ્યક્તિએ પાછળથી વાર કરીને તમારી પીઠ ચાળણી કરી દીધી હતી અને છુપાઈને તંત્ર મંત્રની જંજીરોમાં તમને જકડી રાખ્યા હતા। પરંતુ 21 મેના ગુરુવારવાળા અમૃત સિદ્ધિ યોગમાં બજરંગબલીની ગદા તેના ઘમંડને ચૂર-ચૂર કરી દેશે। તેને એવા સમાચાર મળશે કે તેનું દિલ મુઠ્ઠીમાં આવી જશે। તે અંદરથી તૂટીને લોહીના આંસુ રોશે અને જે કદમો નીચે તે તમને કચડવા માંગતો હતો તે જ કદમો સામે માથું નમાવીને માફી માંગશે। આ મારું વજ્રવચન છે। તમે કલ્પના કરો કે કેવી રીતે તે વ્યક્તિ જે વર્ષોથી તમારા પરિવારમાં કલેશ ફેલાવતી રહી, તમારા કામોમાં રોડા અટકાવતી રહી, તમારા સપનાઓને ચૂર કરવાની કોશિશ કરતી રહી, તે અચાનક તમારી સામે આવીને રડતા રડતા કહેશે કે ભાઈ મને માફ કરી દો, મેં ભૂલ કરી છે। તેની આંખોમાં પશ્ચાતાપ હશે, તેનો અવાજ ધ્રુજતો હશે અને તમારા ઘરનું વાતાવરણ શાંતિથી ભરાઈ જશે। આ માત્ર એક ઘટના નહીં પણ બ્રહ્માંડીય ન્યાયનું પ્રત્યક્ષ પ્રમાણ હશે।
હવે બીજી મહાશક્તિશાળી વાત સાંભળો, જે તમારા ધન ભંડારની ચાવી છે. દુનિયા કહે છે કે પૈસો હાથનો મેલ છે, પણ મે જૂનના આ યોગોમાં તે જ મેલ તમારી સૌથી મોટી તાકાત બનવાનો છે. 18 મે પછી સૂર્યાસ્ત બાદ તમને કોઈ એવી વસ્તુ મળશે અથવા એવા સમાચાર આવશે જે લોકોને ચમત્કાર લાગશે. છેલ્લા 12 વર્ષોથી જે તિરસ્કાર, ખાલી ખિસ્સા અને તૂટેલી આશાઓ તમે સહન કરી છે, તે જ લોકો તમારા દરવાજે ઊભા હશે. પણ આ વખતે ભીખ માંગવા નહીં, પણ ક્ષમા માંગવા અને સન્માન પરત કરવા આવશે. આ ધન જૂના ડૂબેલા દેવામાંથી, ભૂલી ગયેલા રોકાણમાંથી અથવા એવા સ્ત્રોતમાંથી આવશે જેની આશા તમે છોડી દીધી હતી. તમારા પિતૃઓના આશીર્વાદ ખજાનાની જેમ વહેવા લાગશે. પણ યાદ રાખજો કે ઈશાન ખૂણામાં, એટલે કે ઉત્તર પૂર્વમાં છેલ્લા દિવસોમાં જે અજીબ હલચલ મહેસૂસ થઈ રહી હતી, તે જ સંકેત છે. તમે અનુભવશો કે જાણે કોઈ જૂનો ખજાનો અચાનક તમારા નામે થઈ ગયો હોય, બેંક ખાતામાં ધનનો વરસાદ થઈ રહ્યો હોય, જૂની ફાઇલો અચાનક ખુલી રહી હોય અને ચારે બાજુથી ધન આવી રહ્યું હોય. આ ધન ત્યારે જ ટકશે જ્યારે તમે આનો 10% ભાગ કોઈ ગરીબ કન્યાના વિવાહમાં, મંદિરમાં, ગૌશાળામાં કે ભંડારામાં સાચા મનથી દાન કરશો. વિચારો કે કેવી રીતે એક નાનકડું દાન તમારા આખા જીવનને બદલી નાખશે, કેવી રીતે તમારા પિતૃઓ પ્રસન્ન થઈને વધારે આશીર્વાદ આપશે અને કેવી રીતે તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ સ્થાયી થઈ જશે. આ ધન માત્ર રૂપિયા પૈસા નહીં, પણ સન્માન, શાંતિ અને ખુશીઓનો સાગર હશે, જે તમારા પરિવારને નવી ઊંચાઈઓ પર લઈ જશે. હવે આવે છે ત્રીજી અને સૌથી ભયાનક સચ્ચાઈ. આ તે વાત છે જે તમારા જીવન અને મૃત્યુ વચ્ચે લટકેલા સંકટને કાપશે. 2 મે પછી જ્યારે અધિક માસ શરૂ થશે અને 18-21 મેના અમૃત સિદ્ધિ યોગ સક્રિય થશે, ત્યારે તમારા ઉપર જે કાળ સર્પ જેમ વીંટળાયેલો દોષ છે, તેનું ઝેર રાખમાં બદલાઈ જશે. તમારા જ ઘરના કોઈ ખૂણામાં, ઉમરાની નીચે અથવા ઉત્તર પૂર્વ દિશામાં તે અદૃશ્ય સંકટ છુપાઈને બેઠું છે, જે વાસ્તુ દોષ, નજર દોષ અને તંત્ર મંત્રનો પડછાયો બનીને તમારી પ્રગતિ રોકી રહ્યું હતું. પરંતુ આ યોગોમાં બાગેશ્વર ધામની શક્તિ તે જાળને કાપીને ભસ્મ કરી દેશે. આજે રાત્રે 12 વાગ્યા પહેલા અથવા આ તિથિઓમાં કોઈ વ્યક્તિ કે સંદેશ આવશે જેનો વિચાર તમે ક્યારેય નહીં કર્યો હોય. તે તમારી ડૂબતી નાવનો ખલાસી બનશે. પણ જો ઓળખવામાં ભૂલ કરી તો આ રાજયોગ રેતીની જેમ સરકી જશે. ત્રીજી વાત એટલી ઊંડી છે કે રાત્રે 1:15 વાગે તમારા ઘરના વાતાવરણમાં દૈવી હલચલ થશે. જે કામ વર્ષોથી અશક્ય લાગતું હતું, તે શક્ય થઈ જશે. ઘરનો બીમાર સભ્ય સાજો થશે, જૂનો કોર્ટ કેસ ઉકલાઈ જશે અને માથા પર લટકતું સંકટ હટી જશે. તમને મહેસૂસ થશે કે કોઈ અદૃશ્ય હાથ માથા પર આશીર્વાદ આપી રહ્યો છે, કોઈ દિવ્ય શક્તિ રૂમમાં સુકૂનની ઠંડી હવા ફૂંકી રહી છે. તમારી આંખોમાંથી આંસુ નીકળશે, પણ તે ખુશીના આંસુ હશે. તમે અનુભવશો કે મહાદેવ સ્વયં તમારા ઘરે આવ્યા છે. હનુમાનજીની પૂંછડીથી આખા ઘરની નકારાત્મકતા ઝાપકી નાખવામાં આવી છે અને બાગેશ્વર ધામની કૃપાથી તમારું જીવન નવો જન્મ લઈ રહ્યું છે. પણ આ બધું ત્યારે જ થશે જો તમે અત્યારે જ એક નાનકડું ડગલું ભરશો. જો નહીં ભરો તો આ ત્રણેય મહાઘોષણાઓ માત્ર સપનું બનીને રહી જશે. તૈયાર થઈ જાઓ. મનમાં તે માણસનો ચહેરો લાવો જેને તમે સૌથી વધુ પ્રેમ કરો છો, કારણ કે તેની કિસ્મત પણ તમારી સાથે જોડાયેલી છે. હવે અસલી ખુલાસો. પહેલી મહાઘોષણા દુશ્મનનો અંત. 18 મેના યોગમાં તેનો ચહેરો ખુલીને સામે આવશે. બીજી ઘોષણા કુબેરનો ખુલ્લો ખજાનો. રાત્રે સૂતા પહેલા ખાતામાં હલચલ મચી જશે. ત્રીજી ઘોષણા અશક્યને શક્ય બનાવનારી 21 મેની રાત. તમારો વનવાસ ખત્મ થશે. સમય ઝડપથી ભાગી રહ્યો છે. 2 મે પછી આ યોગ દ્વાર પર ઊભા છે. જો તમે ઈચ્છતા હો કે આ વાતો પાકી થઈ જાય, તો પાર્થ ગઢવી ચેનલના આ વિડીયોને દિલથી લાઇક કરો. તમારા 21 સૌથી નજીકના લોકો સુધી શેર કરો. કોમેન્ટમાં જય બાગેશ્વર ધામ લખો અને મનોમન સંકલ્પ લો કે હું 10% દાન કરીશ. જેવો વિડીયો બંધ કરો કે તરત જ ઘરના મંદિરે જાઓ, હનુમાનજી સામે ઘીનો દીવો પ્રગટાવો અને જો શક્ય ન હોય તો આંખો બંધ કરીને સ્મરણ કરો, જય હનુમંત સંત હિતકારી. દીવો પ્રગટતા જ ઉત્તર પૂર્વ ખૂણામાંથી બધી નકારાત્મક ઉર્જાઓ ધુમાડાની જેમ વિલીન થઈ જશે. આવતીકાલે સવારે તમારી જીતના સમાચાર કોમેન્ટમાં લખજો. જે આ સંદેશને ફેલાવશે, બાલાજી મહારાજ તેના ઘરની રક્ષાનો બીડો ઉઠાવશે. ભાગ્ય તેજ દોડી રહ્યું છે. ચમત્કાર રાહ જોઈ રહ્યો છે. જય મહાદેવ, જય બાલાજી, જય હનુમાન, હર હર મહાદેવ. મારા વહાલા ભક્તો, આ પૂરા સંદેશને જો તમે ગહેરાઈથી સમજો તો જાણી લો કે બ્રહ્માંડ સ્વયં તમારી મદદ માટે તૈયાર થઈ ગયું છે. દરેક ગ્રહ, દરેક નક્ષત્ર, દરેક તિથિ અને દરેક યોગ તમારા પક્ષમાં ઊભા છે. તમારી કુંડળીમાં જે અંધકાર છવાયો હતો, તે હવે દિવ્ય પ્રકાશથી ભરાઈ જવાનો છે. તમે વિચારો કે છેલ્લા કેટલાય વર્ષોથી જે સંઘર્ષ તમે કરી રહ્યા છો, જે રાતો જાગીને તમે વિતાવી છે, જે આંસુ તમે વહાવ્યા છે, તે બધા હવે ફળ આવવાના છે.
અગ્નિદેવ સાક્ષી છે, મહાદેવ સાક્ષી છે, બાગેશ્વર ધામની દિવ્ય ઊર્જા સાક્ષી છે કે તમારું જીવન હવે બદલાવાનું છે. જ્યારે 18 મેનો અમૃત સિદ્ધિ યોગ શરૂ થશે ત્યારે આખા બ્રહ્માંડમાં એક વિશેષ ઊર્જાનો સંચાર થશે. સૂર્ય, ચંદ્ર, ગુરુ અને શનિની વિશેષ સ્થિતિ તમારા શત્રુઓને નબળી કરશે અને તમને શક્તિશાળી બનાવશે. તમે મહેસૂસ કરશો કે તમારી આસપાસની હવા પણ બદલાઈ ગઈ છે. લોકો તમારી તરફ સન્માનથી જોઈ રહ્યા છે અને જૂની દુશ્મની મીટી રહી છે. અને જ્યારે 21 મે આવશે ત્યારે ગુરુની કૃપાથી તમારા ધનના દ્વાર ખુલશે. જૂનના યોગો ફરીથી આ ઊર્જાને મજબૂત કરશે. આ ચક્ર ચાલતું રહેશે અને તમારું જીવન ધીરે ધીરે સ્વર્ગ જેવું બની જશે. જો તમે આ સંદેશને પૂરો સાંભળીને તે નાનકડું કર્મ કરો છો તો માત્ર તમે જ નહીં પણ તમારા પૂરા પરિવાર અને તમારી આવનારી પેઢીઓ સુધીનું કલ્યાણ થશે. પાર્થ ગઢવી ચેનલ તરફથી આ તમારો સમય છે. આ તમારો ચમત્કાર છે. તેને ગુમાવશો નહીં. મીન રાશિવાળા મિત્રો, 30 એપ્રિલ 2026ના રોજ બીજો જન્મ મળશે અથવા મોતનો સામનો કરવો પડશે. સત્ય સાંભળીને દિલ ધબકતું બંધ થઈ જશે. હર હર મહાદેવ, જય બાલાજી, જય હનુમાન. હું અગ્નિદેવ, મહાદેવ અને બાગેશ્વર ધામને સાક્ષી માનીને કહું છું કે જો મારી એક પણ વાત ખોટી નીકળી તો હું ભવિષ્યવાણી કાયમ માટે છોડી દઈશ. 18 મે સોમવાર બપોરે 11:32 થી 19 મે સવાર સુધી અને 21 મે સવારે 5:57 થી 22 મે સુધી તેમજ જૂનમાં 14, 15 અને 18 જૂનને પણ અમૃત સિદ્ધિ યોગ સક્રિય રહેશે. 18 મે પછી સૂર્યાસ્તના સમયે તમને કોઈ વસ્તુ કે સમાચાર મળશે જે ચમત્કાર લાગશે. 1:15 વાગે રાત્રે દૈવી હલચલ થશે, ઘરનો બીમાર સાજો થશે, લટકતું સંકટ હટી જશે. આ વિડિયો બંધ કરતાની સાથે જ હનુમાનજી સામે ઘીનો દીવો પ્રગટાવો અને જય હનુમંત સંત હિતકારીનું સ્મરણ કરો. ઉત્તર પૂર્વ ખૂણામાંથી નકારાત્મક ઊર્જાઓ ધુમાડાની જેમ ઉડી જશે. મારા વહાલા ભક્તો, આ ભવિષ્યવાણીનો બીજો અધ્યાય એટલો પ્રચંડ છે કે જે તમારા રૂવાણા ઊભા કરી દેશે. 2 મે 2026ના રોજ જ્યારે સૂર્યદેવ અને મંગળનો તેજસ્વી પ્રભાવ તમારી રાશિ પર પડશે ત્યારે બ્રહ્માંડમાં એક નવો અધ્યાય લખાશે. આ એવો સમય છે જ્યારે કુદરત તમારી કસોટી લેવાનું બંધ કરીને તમને વળતર આપવાનું શરૂ કરશે. 18 મેની તે મધ્યરાત્રિ જ્યારે અમૃત સિદ્ધિ યોગ ચરમસીમા પર હશે ત્યારે તમારા ઘરની દિવાલોમાં એક એવી સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થશે જે છેલ્લા 10 વર્ષના ક્લેશ અને કકડાટને જડમૂળથી ઉખેડી નાખશે. તમે નોંધ્યું હશે કે છેલ્લા કેટલાક સમયથી તમારા ઘરમાં વગર કારણે ઝઘડા થતા હતા, સંતાનો તમારી વાત નહોતા માનતા અને જીવનસાથી સાથે મન દુઃખ રહેતું હતું. પણ 21 મેના ગુરુવારના તે દિવ્ય અમૃત યોગમાં બાગેશ્વર ધામની એવી કૃપા વરસશે કે તમારા પરિવારના સભ્યો વચ્ચે પ્રેમનો અખંડ દીવો પ્રગટશે. આ કોઈ સામાન્ય શાંતિ નથી. આ તે શક્તિ છે જે તમને પાયમાલ થતા બચાવશે. હવે સાંભળો તે ગંભીર ચેતવણી જે તમારા જીવન અને મૃત્યુ વચ્ચેની કડી છે. 2 મેથી જૂન મહિનાના અંત સુધીમાં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ભૂલથી પણ કોઈ અજાણી વ્યક્તિ પાસેથી સફેદ વસ્તુ કે દૂધની બનેલી ચીજવસ્તુ સ્વીકારતા નહીં. આ સમય દરમિયાન તમારી કુંડળીમાં રાહુનો છાયા પ્રભાવ વધશે જે તમને ભ્રમિત કરી શકે છે. પણ ગભરાશો નહીં, કારણ કે તમારી રક્ષા માટે હનુમાનજીની ગદા તૈયાર છે. 18 મેની બપોરે જ્યારે 11:32 વાગે યોગ શરૂ થશે ત્યારે તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા પર ગંગાજળ છાંટવાનું છે. આ નાનકડી ક્રિયા તે તમામ નકારાત્મક શક્તિઓને બહાર રોકી દેશે જે તમારા ધન અને સુખને નજર લગાવવા માટે ટાંપીને બેઠી છે. જે શત્રુઓ અત્યારે અંધારામાં બેસીને તમારા પતનનો જશ્ન મનાવી રહ્યા છે તેમને 21 મેના સૂર્યોદય પહેલા એવો આંચકો લાગશે કે તેઓ પોતાના અસ્તિત્વ માટે લડવા મજબૂર થઈ જશે. આ બ્રહ્માંડનો નિયમ છે કે જે બીજા માટે ખાડો ખોદે છે તે પોતે જ તેમાં પડે છે અને આ વખતે આ ખાડો ઘણો ઊંડો હશે. ધન ભંડારની વાત કરીએ તો જૂન મહિનાની 14 અને 15 તારીખ તમારા માટે સુવર્ણ તકો લઈને આવી રહી છે. જો તમારી કોઈ મિલકત વર્ષોથી વિવાદમાં ફસાયેલી હોય અથવા પૂર્વજોની કોઈ સંપત્તિ જેનો હક તમને નહોતો મળી રહ્યો તો આ 2 દિવસોમાં ન્યાયનો પલ્લો તમારી તરફ નમશે. અચાનક કોઈ અજાણ્યો શખ્સ તમારી પાસે આવીને એવી માહિતી આપશે જે તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી નાખશે. યાદ રાખજો, આ ધન કોઈ લોટરી કે જુગાર નથી. આ તમારા જૂના જન્મોનું પુણ્ય છે જે હવે વ્યાજ સાથે પરત મળી રહ્યું છે. 18 જૂનના દિવસે જ્યારે છેલ્લો અમૃત સિદ્ધિ યોગ સક્રિય થશે ત્યારે તમારી વ્યાવસાયિક ગતિમાં 10 ગણો વધારો થશે. જે વેપાર ઠપ્પ થઈ ગયો હતો, જેમાં દેવું વધી ગયું હતું, તેમાં અચાનક ગ્રાહકોની ભીડ ઉમટશે અને લક્ષ્મીજીના પગલાં તમારા આંગણે કાયમી થઈ જશે. પણ આ બધું ત્યારે જ ટકશે જ્યારે તમે અહંકારનો ત્યાગ કરીને વિનમ્ર રહેશો.
ત્રીજી સૌથી ગુપ્ત વાત એ છે કે તમારા ઘરની ઉત્તર દિશામાં જે ભારે સામાન અથવા કચરો પડ્યો છે તેને 2 મે પહેલાં હટાવી દેજો. ત્યાં જ તમારા ભાગ્યનો અવરોધ છુપાયેલો છે. જેવી એ દિશા સાફ થશે તેવો જ તમારા મગજ પરનો ભાર હળવો થઈ જશે. રાત્રે 1:15 વાગ્યેની જે ભવિષ્યવાણી મેં કરી છે તે દરમિયાન તમારા કાનમાં એક અજીબ ગુંજારવ સંભળાઈ શકે છે અથવા તમને એવો ભાસ થશે કે કોઈ તમને બોલાવી રહ્યું છે. ડરતા નહીં, તે તમારા પિતૃઓનો સંકેત છે કે તેઓ તમારી ભક્તિથી પ્રસન્ન છે. તે ક્ષણે ફક્ત એક જ વાર ઓમ નમઃ શિવાયનો જાપ કરજો અને તમે જોશો કે કેવી રીતે તમારા શરીરના અસાધ્ય રોગો ધીરે ધીરે ગાયબ થવા લાગે છે. આ વિજ્ઞાન નથી, આ શ્રદ્ધાનો વિષય છે અને પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી હું તમને આ સત્ય પીરસી રહ્યો છું. આગામી મે અને જૂન મહિનામાં તમારી આસપાસના લોકોના અસલી ચહેરા સામે આવશે. જેઓ તમારા ખભે હાથ મૂકીને હસતા હતા તેમની અંદરની ઈર્ષ્યા જ્વાળામુખીની જેમ ફાટશે, પણ તેમની હિંમત નહીં ચાલે કે તેઓ તમારું પેય બગાડી શકે. 21 મેના હનુમાનજીની કૃપાથી તમને એક એવું રક્ષણ કવચ મળશે જે કોઈ પણ તંત્ર મંત્ર કે મેલી વિદ્યાને તમારા ઘરની અંદર પ્રવેશવા નહીં દે. આ એવો સમય છે જ્યારે તમારી શક્તિ અને ભક્તિ બંનેને જાગૃત રાખવાની છે. મહાદેવના ડમરૂનો નાદ તમારા દુશ્મનોના કાન ફાડી નાખશે અને બાગેશ્વર ધામની વિભૂતિ તમારી રક્ષા કરશે. આ ભવિષ્યવાણી અફર છે, આ વચન પથ્થરની લકીર છે. જો તમે હજી પણ શંકા કરી રહ્યા હો તો 18 મેની તે બપોરની રાહ જુઓ જ્યારે સમય પોતે સાક્ષી આપશે. તમારા જીવનનો વનવાસ હવે અંતિમ ચરણમાં છે અને રાજ્યાભિષેકની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તૈયાર રહેજો, કારણ કે જે પરિવર્તન આવી રહ્યું છે તે માત્ર આર્થિક નથી પણ માનસિક અને આધ્યાત્મિક પણ છે. તમારી હારને જીતમાં બદલવા માટે આખું બ્રહ્માંડ એક થઈ ગયું છે. મારા વહાલા ભક્તો, આ ભવિષ્યવાણીનો ત્રીજો અને સૌથી રહસ્યમય ભાગ તમારા જીવનના એવા પાસાઓ ખોલશે જેનો વિચાર તમે ક્યારેય જાગૃત અવસ્થામાં નથી કર્યો. 2 મેથી જૂન 2026ના અંત સુધીનો આ સમયગાળો માત્ર ગ્રહોની ચાલ નથી પણ તમારા કર્મોનો હિસાબ ચૂકવવાનો દિવ્ય ન્યાયકાળ છે. 18 મેના રોજ જ્યારે બપોરે અમૃત સિદ્ધિ યોગ શરૂ થશે ત્યારે આકાશમાં એક અદૃશ્ય ઊર્જા ચક્ર બનશે જે સીધું તમારા ઘરના વાસ્તુપિરુષને જાગૃત કરશે. જો તમારા ઘરમાં વર્ષોથી કોઈ અશાંતિ હતી અથવા કોઈ ખૂણે અંધારું અને ભેજ જેવી અનુભૂતિ થતી હતી તો સમજી લેજો કે ત્યાં જ કોઈ નકારાત્મક શક્તિનો વાસ હતો. 21 મેની રાત્રે જ્યારે તમે ગાઢ નિદ્રામાં હશો ત્યારે મહાદેવના ગણો તમારા ઘરની ચારે બાજુ એક સુરક્ષા કવચ બનાવશે જેનાથી આવનારા અનેક વર્ષો સુધી કોઈ દુષ્ટ શક્તિ તમારી સીમા ઓળંગી શકશે નહીં. આ પરિવર્તનની શરૂઆત તમારા સપનાઓથી થશે. તમને સ્વપ્નમાં સફેદ ગાય, વહેતું નિર્મળ પાણી અથવા શિવલિંગના દર્શન થવા લાગે તો માનજો કે તમારો ભાગ્યોદય નિશ્ચિત થઈ ગયો છે. આ સમય દરમિયાન તમારે ખાસ સાવચેતી રાખવાની છે કે તમારા ઘરની સ્ત્રીઓનું અપમાન ન થાય. મે અને જૂન મહિનામાં જો તમે તમારા ઘરની લક્ષ્મી એટલે કે માતા, પત્ની કે દીકરીને દુખી કરશો તો આ રાજયોગ તમારા માટે નિષ્ફળ જઈ શકે છે. 18 મેથી 22 મે વચ્ચે તમારા ઘરે કોઈ અજાણ્યો ભિક્ષુક કે સાધુ આવે તો તેને ખાલી હાથે ન વાળતા, કારણ કે બ્રહ્માંડ કઈ રીતે તમારી પરીક્ષા લેવા આવશે તે કોઈ જાણી શકતું નથી. 14 અને 15 જૂનના રોજ જ્યારે સૂર્ય અને ગુરુનો સુમેળ થશે ત્યારે જે લોકો તમારી મજાક ઉડાવતા હતા, જેઓ કહેતા હતા કે તમે જીવનમાં કંઈ નહીં કરી શકો, તેઓ પોતે તમારી પાસે સલાહ લેવા આવશે. આ એ સમય હશે જ્યારે તમારો આત્મવિશ્વાસ હિમાલય જેવો અડગ હશે અને તમારી વાણીમાં સરસ્વતીનો વાસ હશે. પાર્થ ગઢવી ચેનલના આ મંચ પરથી હું તમને સત્ય જણાવી રહ્યો છું કે આ કોઈ કાલ્પનિક વાતો નથી પણ જ્યોતિષ વિજ્ઞાનનો એવો નિષ્કર્ષ છે જે 100 વર્ષે એકાદ વાર જ જોવા મળે છે. ત્રીજી મહત્વની વાત એ છે કે તમારા સંતાનોના ભવિષ્યને લઈને જે ચિંતાઓ તમને કોરી ખાતી હતી તેનો ઉકેલ 21 મેની રાત્રે 1:15ના દિવ્ય મુહૂર્ત પછી મળવા લાગશે. જો કોઈ સંતાન ખોટા માર્ગે ચઢી ગયું હોય અથવા ભણવામાં એકાગ્રતા ન રાખતું હોય તો આ યોગોની ઊર્જા તેમના માનસ પટલ પર સીધી અસર કરશે અને તેમનામાં સકારાત્મક પરિવર્તન આવશે. જે લોકો સંતાન સુખથી વંચિત છે તેમના માટે મે મહિનાનો અંતિમ સપ્તાહ આશીર્વાદ સમાન સાબિત થશે. જૂન મહિનાની 18 તારીખે જ્યારે છેલ્લો અમૃત સિદ્ધિ યોગ પૂરો થશે ત્યારે તમે અનુભવશો કે તમારા ખભા પરથી એક અદૃશ્ય મણમણનો ભાર ઉતરી ગયો છે. તમારી ચામડીમાં એક નવું તેજ આવશે અને તમારી બીમારીઓ જે દવાઓથી મટતી નહોતી તે હવે કુદરતી રીતે રૂજાવવા લાગશે. આ બધું બાગેશ્વર ધામની તે દિવ્ય વિભૂતિ અને હનુમાનજીના આશીર્વાદનું પરિણામ છે જે સતત તમારી આસપાસ રક્ષણ પૂરું પાડી રહ્યા છે.
છેલ્લે એક વાત મનમાં ગાંઠ વાળી લેજો કે 2 મે 2026 પછી તમારા જીવનમાં અહંકારને સ્થાન ન આપતા જેવી તમારી પાસે ધન અને સત્તા આવશે તેવી જ રીતે તમારી પરીક્ષા પણ શરૂ થશે. જો તમે ગરીબોની સેવા કરશો અને પશુ પક્ષીઓને અન્ન અને જળ આપશો તો આ અમૃત સિદ્ધિ યોગ તમારા જીવનમાં 7 પેઢી સુધી ચાલે તેટલી સમૃદ્ધિ મૂકી જશે. 18 મેની મધરાત્રે જ્યારે આખું જગત સૂતું હશે ત્યારે તમે જાગતા રહીને મહાદેવનું ધ્યાન ધરજો. તે એક રાત તમારી આખી જિંદગીના લેખ બદલી નાખશે. તમારા પિતૃઓ જે તૃપ્ત નથી થયા તેઓ પણ આ પવિત્ર મહિનાઓમાં તમારા માધ્યમથી મુક્તિ મેળવશે અને બદલામાં તમને અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપશે. આ કળિયુગનો સૌથી મોટો ચમત્કાર તમારી આંખો સામે ઘટવાનો છે. માત્ર શ્રદ્ધા રાખજો અને સમયની રાહ જોજો. બ્રહ્માંડનો ન્યાય તોલાઈ ચૂક્યો છે અને તમારા વિજયનો શંખનાદ વાગી ગયો છે. મારા વહાલા ભક્તો, આ ભવિષ્યવાણીના ચોથા અને અંતિમ ચરણમાં હું તમને એવા સત્યથી અવગત કરાવીશ જે તમારા અસ્તિત્વના મૂળ સાથે જોડાયેલું છે. 2 મે 2026થી શરૂ થતો આ પવિત્ર કાળખંડ તમારા જીવનની તમામ અશાંતિનો અંત લાવવા જઈ રહ્યો છે. 18 મેના રોજ જ્યારે અમૃત સિદ્ધિ યોગ તેની પૂર્ણ કળાએ ખીલશે ત્યારે બ્રહ્માંડની શક્તિઓ તમારા ઘરના વાતાવરણમાં વ્યાપેલી ઝેરીલી ઉર્જાને શોષી લેશે. અત્યાર સુધી તમે અનુભવ્યું હશે કે ગમે તેટલી મહેનત કરવા છતાં સફળતા તમારા હાથમાંથી રેતીની જેમ સરી જતી હતી. પણ હવે ગ્રહો નક્ષત્રોનું આ દુર્લભ જોડાણ તમારા પક્ષમાં ન્યાય કરવા મક્કમ છે. 21 મેની તે દિવ્ય સવાર જ્યારે સૂર્યનારાયણના પ્રથમ કિરણો પૃથ્વી પર પડશે ત્યારે તમારી પ્રગતિના માર્ગમાં આવતા તમામ અવરોધો બરફની જેમ ઓગળવા લાગશે. આ સમય દરમિયાન જો તમને અચાનક કોઈ અજાણ્યા રસ્તેથી મદદ મળે તો તેને નસીબ ન માનતા પણ ઈશ્વરીય હસ્તક્ષેપ માનજો. આગામી જૂન મહિનામાં 14, 15 અને 18 તારીખે જ્યારે દિવ્ય યોગોનું પુનરાવર્તન થશે ત્યારે તમારે તમારા આચરણમાં શુદ્ધતા રાખવી અત્યંત આવશ્યક છે. આ દિવસોમાં બને ત્યાં સુધી કડવા વેણ ન બોલવા અને કોઈનું દિલ ન દુભાવવું, કારણ કે આ સમયગાળામાં તમારી વાણીમાં સિદ્ધિ હશે. તમે જે બોલશો તે સત્ય થવાની પૂરેપૂરી સંભાવના છે. 18 મે પછી તમે અનુભવશો કે તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં ગજબનો ફેરફાર આવ્યો છે. જે મૂંઝવણો તમને મહિનાઓથી હેરાન કરતી હતી તેનો ઉકેલ અચાનક તમારી સામે આવી જશે. તમારા કાર્યક્ષેત્રમાં જે લોકો તમારી વિરુદ્ધ કાવતરા ઘડતા હતા તેઓ હવે તમારી તેજસ્વીતા જોઈને આપમેળે પાછા હટી જશે. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી હું તમને એ ખાતરી આપું છું કે આ પરિવર્તન સ્થાયી છે અને તમારા આવનારા ભવિષ્યનો મજબૂત પાયો નાખવા જઈ રહ્યું છે. આ ભવિષ્યવાણીનો સૌથી ગંભીર પક્ષ એ છે કે 2 મે 2026 પછી તમારે તમારી આસપાસના જૂના મિત્રો અને પરિચિતો પર અતિશય વિશ્વાસ મૂકતા પહેલા વિચારવું પડશે. કુંડળીના ગ્રહો સૂચવે છે કે કોઈ એવી વ્યક્તિ જે તમારી બહુ નજીક છે તે તમારી સફળતાની ઈર્ષા કરીને તમને ભટકાવવાનો પ્રયત્ન કરી શકે છે. પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે 21 મેના યોગની સુરક્ષા તમારી સાથે છે. રાત્રે 1 ને 15 વાગ્યાના જે દિવ્ય સમયની મેં વાત કરી છે તે સમયે જો તમે તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરશો તો તમારા મન પરથી તમામ ચિંતાઓ અને ડિપ્રેશનના વાદળો વિખેરાઈ જશે. આ તે સમય હશે જ્યારે તમારી આત્મા પરમાત્મા સાથે સીધો સંવાદ સાધશે અને તમને જીવનનો સાચો હેતુ સમજાશે. પૂર્વજોના આશીર્વાદ તમારી સાથે હોવાથી તમારા ઘરમાં મંગળ કાર્યોની શરણાઈઓ વાગવાના યોગો પણ પ્રબળ બની રહ્યા છે. અંતમાં આ સંદેશને માત્ર સાંભળવા પૂરતો મર્યાદિત ન રાખતા પણ તેના મર્મને જીવનમાં ઉતારજો. મે અને જૂનના આ પવિત્ર દિવસોમાં ગરીબોને અન્નદાન કરવું અને પશુ પક્ષીઓની સેવા કરવી એ તમારા ભાગ્યને સોના જેવું ચમકાવશે. જ્યારે 18 જૂનનો છેલ્લો યોગ પૂર્ણ થશે ત્યારે તમે તમારી જાતને એક નવા જ અવતારમાં જોશો. શારીરિક વ્યાધિઓ, માનસિક તણાવ અને આર્થિક તંગી આ ત્રણેય દુઃખોમાંથી મુક્તિ મેળવવાનો આ સુવર્ણ અવસર તમારી સામે ઊભો છે. શ્રદ્ધા અને ધીરજ સાથે આ સમયની પ્રતીક્ષા કરો. બ્રહ્માંડનો ન્યાય અફર છે અને તમારી ભક્તિનું ફળ હવે તમારી પાસે આવી રહ્યું છે. તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો નવો સૂર્યોદય થવા જઈ રહ્યો છે, જે તમારા આખા પરિવારને ખુશીઓથી ભરી દેશે. મારા વહાલા ભક્તો, આ ભવિષ્યવાણીના 5મા અધ્યાયમાં હું એવા વર્ષો જૂના ઇતિહાસના પાના ખોલવા જઈ રહ્યો છું જે સીધા તમારા વંશ અને પૂર્વજોના કર્મો સાથે જોડાયેલા છે. 2 મે 2026ના રોજ જે ગ્રહ ગોચર થઈ રહ્યો છે તેનો સંબંધ આજથી 100 વર્ષ પહેલાંના એવા સમયગાળો સાથે છે જ્યારે તમારા પૂર્વજોએ કોઈ પુણ્ય કાર્ય કર્યું હતું અથવા કોઈ ભૂલ કરી હતી. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ આવો અમૃત સિદ્ધિ યોગ બને છે ત્યારે પૂર્વજોના આશીર્વાદ પૃથ્વી પર ઉતરે છે. 18 મેના રોજ જે યોગ શરૂ થઈ રહ્યો છે તે તમારા કુળના ગૌરવને પુનઃસ્થાપિત કરવાનો સંકેત છે.
વર્ષો પહેલાં તમારા વંશમાં કોઈ એવી શક્તિ કે સિદ્ધિ હતી જે સમય જતાં ખોવાઈ ગઈ હતી, પણ આ મે અને જૂન મહિનાના દિવ્ય યોગોમાં તે શક્તિ ફરીથી જાગૃત થવા જઈ રહી છે. વર્ષો જૂના ઇતિહાસ તરફ નજર કરીએ તો 100 વર્ષ પહેલાં પણ એક આવો જ માંડવ યોગ સર્જાયો હતો, જેણે અનેક વંશાવલીઓને પાયમાલ થતાં બચાવી હતી. તમારી કુંડળીમાં જે પિતૃદોષ કે પિતૃઋણ વર્ષોથી ચાલી આવતું હતું, તે 21 મેના રોજ હનુમાનજીની ગદાના પ્રહારથી નષ્ટ પામશે. તમે કદાચ નહીં જાણતા હોવ, પણ તમારા વંશના પૂર્વજોએ કરેલી કોઈ નાનકડી ભૂલનું પરિણામ તમે આજે ભોગવી રહ્યા છો, પણ હવે તે વનવાસનો અંત આવી રહ્યો છે. 18 મે પછી તમને તમારા ઘરના જૂના પટારા, જૂની વસ્તુઓ કે જૂના દસ્તાવેજોમાંથી કંઈક એવું મળી શકે છે જે તમારા પરિવારના ગૌરવશાળી ઇતિહાસની યાદ અપાવશે. પાર્થ ગઢવી ચેનલના આ મંચ પરથી હું તમને જણાવું છું કે આ કોઈ નસીબ નથી, પણ તમારા પિતૃઓની તપસ્યાનું ફળ છે જે હવે વ્યાજ સાથે પરત મળી રહ્યું છે. આ ઇતિહાસની સૌથી રહસ્યમય વાત એ છે કે 14 અને 15 જૂનના રોજ જે ઊર્જા ઉત્પન્ન થશે તે સીધી તમારા ઘરના પાયામાં રહેલી ઊર્જાને જાગૃત કરશે. વર્ષો પહેલાં જ્યારે તમારા ઘરનું નિર્માણ થયું હતું અથવા તમારા વંશની સ્થાપના થઈ હતી, ત્યારે જે પવિત્રતા હતી તે ફરીથી સ્થાપિત થશે. જો વર્ષોથી તમારું કોઈ કામ અટવાયેલું છે, કોઈ જમીન મકાનનો વિવાદ પેઢીઓથી ચાલે છે, તો આ 2 મેથી 18 જૂનનો સમય તે વિવાદને જડ મૂળથી ખતમ કરી દેશે. ઇતિહાસ હંમેશા પોતાની જાતને પુનરાવર્તિત કરે છે, અને આ વખતે ઇતિહાસ તમારા વિજયની ગાથા લખવા માટે તૈયાર થયો છે. 18 મેની મધ્યરાત્રિએ જે આકાશીય નજારો બનશે તે તમારા પૂર્વજોની પ્રસન્નતાનો પુરાવો હશે. અંતે એ યાદ રાખજો કે જે વંશ પોતાના ઇતિહાસ અને પૂર્વજોને માન આપે છે તેની રક્ષા સ્વયં મહાદેવ કરે છે. 21 મેના રોજ જ્યારે તમે હનુમાનજી સામે દીવો પ્રગટાવશો, ત્યારે માત્ર તમે જ નહીં, પણ તમારા 7 પેઢીના પૂર્વજોની આત્માને શાંતિ મળશે. આ કોઈ સામાન્ય જ્યોતિષીય ઘટના નથી, પણ સદીઓ પછી આવતો એવો બદલાવ છે જે તમારા વંશનું નામ રોશન કરશે. જૂન મહિનાના અંત સુધીમાં તમે અનુભવશો કે તમારી ઓળખ અને તમારા સન્માનમાં જે ઉછાળો આવ્યો છે એ વર્ષોની પ્રતીક્ષાનું ફળ છે. તમારા પિતૃઓ આકાશમાંથી પુષ્પવર્ષા કરી રહ્યા છે અને તમારા ભાગ્યનો નવો સૂર્યોદય થવા જઈ રહ્યો છે. મારા વહાલા ભક્તો, આ ભવિષ્યવાણીના 6થા અધ્યાયમાં હું તમને એવી પૌરાણિક કથાઓ અને સત્ય તરફ લઈ જઈશ જેનો ઉલ્લેખ આપણા પ્રાચીન ગ્રંથોમાં છુપાયેલો છે. 2 મે 2026થી શરૂ થતો આ સમયગાળો પૌરાણિક કાળના તે દિવસોની યાદ અપાવે છે જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે અમૃત માટે સમુદ્ર મંથન થયું હતું. શાસ્ત્રોમાં વર્ણન છે કે જ્યારે ગ્રહોની આવી વિશેષ સ્થિતિ બને છે ત્યારે પૃથ્વી પર અમૃત બિંદુ સમાન ઊર્જાનો વરસાદ થાય છે. 18 મેના રોજ શરૂ થતો અમૃત સિદ્ધિ યોગ એ જ પૌરાણિક ઊર્જાનું આધુનિક સ્વરૂપ છે જે તમારા જીવનના વિષને અમૃતમાં બદલવાની શક્તિ ધરાવે છે. જેમ સમુદ્ર મંથન વખતે હલાહલ ઝેર નીકળ્યા પછી જ અમૃત પ્રાપ્ત થયું હતું, તેમ તમારા જીવનમાં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી મુસીબતો એ વિષ સમાન હતી, જેનો અંત હવે નજીક છે. પૌરાણિક માન્યતા મુજબ જેની પર મહાદેવની કૃપા હોય તેના પર કાળનો પંજો પણ બેઅસર થઈ જાય છે. 21 મેના રોજ જે રાજયોગ બની રહ્યો છે તે ભગવાન હનુમાનજીના તે પૌરાણિક પરાક્રમની યાદ અપાવે છે જ્યારે તેમણે સૂર્યદેવને ગળી જઈને આખા બ્રહ્માંડમાં હલચલ મચાવી દીધી હતી. તમારી કુંડળીમાં જે અંધકાર છે તેને દૂર કરવા માટે આ વખતે હનુમાનજી સ્વયં તમારા સારથી બનીને આવ્યા છે. 18 મેથી 22 મે વચ્ચેનો આ સમયગાળો ભગવાન રામ અને હનુમાનજીના મિલન જેવો પવિત્ર છે જે તમારા અટકેલા કામોને ગતિ આપશે. પાર્થ ગઢવી ચેનલના આ માધ્યમથી હું તમને એ પૌરાણિક રહસ્ય જણાવી રહ્યો છું કે જેમના પિતૃઓ પ્રસન્ન હોય છે તેમના ઘરે અન્નપૂર્ણાનો કાયમી વાસ થાય છે. જૂન મહિનાની 14 અને 15 તારીખે જ્યારે આકાશીય મંડળમાં ગ્રહોનો અદ્ભુત મેળાપ થશે ત્યારે પૌરાણિક કાળના માંડવ ઋષિ દ્વારા સ્થાપિત માંડવ યોગની શક્તિ જાગૃત થશે. પૌરાણિક કથાઓ કહે છે કે આ યોગમાં કરેલી કોઈ પણ સાધના કે નાનકડું દાન 1000 ગણું ફળ આપે છે. જો તમે વર્ષોથી માનતા હોવ અથવા કોઈ સંકલ્પ અધૂરો હોય તો આ દિવસોમાં તેને પૂર્ણ કરજો. 18 જૂનના રોજ જ્યારે આ શ્રેણીનો અંતિમ યોગ પૂર્ણ થશે ત્યારે તમારી આસપાસનું વાતાવરણ સતયુગ જેવું શુદ્ધ અને પવિત્ર બની જશે. પૌરાણિક ગ્રંથોમાં લખ્યું છે કે જે મનુષ્ય ધૈર્ય રાખે છે તેને ઈશ્વર યોગ્ય સમયે બધું જ અર્પણ કરે છે, અને હવે તમારો તે સમય આવી પહોંચ્યો છે. આ ભવિષ્યવાણીના મૂળ સીધા પૌરાણિક વિજ્ઞાન સાથે જોડાયેલા છે.
2 મે થી 18 જૂન દરમિયાન તમારા ઘરના ઈશાન ખૂણામાં ગંગાજળ છાંટવાથી તે જ શક્તિ જાગૃત થશે જે પૌરાણિક કાળમાં ઋષિમુનિઓના આશ્રમોમાં રહેતી હતી. તમારી આસપાસના દુશ્મનો અને નકારાત્મક શક્તિઓ પૌરાણિક કાળના અસુરોની જેમ ભસ્મ થઈ જશે અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને ઐશ્વર્યનો નવો અધ્યાય લખાશે. યાદ રાખજો, જેની રક્ષા કરવા માટે મહાદેવ અને હનુમાનજી બેઠા હોય તેનું રૂવાણું પણ કોઈ વાંકું કરી શકતું નથી. આ પવિત્ર સમયની મહત્તાને સમજીને પૂરી શ્રદ્ધા સાથે તમારા કર્મપથ પર આગળ વધો. મારા વહાલા ભક્તો, આ ભવિષ્યવાણીના 7મા અધ્યાયમાં હું તમને એવા ગૂઢ રહસ્ય તરફ લઈ જઈશ જે સીધું તમારા ભાગ્યના કર્મચક્ર સાથે જોડાયેલું છે. 2 મે 2026થી જે દિવ્ય સમયની શરૂઆત થઈ છે તે પૃથ્વીના ઇતિહાસમાં એક એવી ઘટના છે જે માનવ મસ્તિષ્કને હચાવી દેશે. 18 મેલા અમૃત સિદ્ધિ યોગ દરમિયાન બ્રહ્માંડમાં એક એવો ધ્વનિ ઉત્પન્ન થશે જે તમારા શરીરના 7 ચક્રોને જાગૃત કરવાની શક્તિ ધરાવે છે. તમે અત્યાર સુધી જે માનસિક પીડા અને ભયમાં જીવ્યા છો તે ભય હવે તમારા શત્રુઓના મનમાં પ્રવેશ કરશે. આ એ સમય છે જ્યારે ઈશ્વરીય ન્યાય તમારા ઘરના ઉંમરે આવીને ઊભો રહ્યો છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જ્યારે પાપનો ઘડો ભરાઈ જાય છે ત્યારે પ્રકૃતિ પોતે હસ્તક્ષેપ કરે છે. 21 મેના રોજ જે રાજયોગ અને માંડવ યોગનો સંગમ થશે તે તમારા જીવનમાં રહેલી તમામ અશુદ્ધિઓને બાળીને ભસ્મ કરી દેશે. આ સમય દરમિયાન તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા ઘરના ઉંબરા પર કોઈ કચરો કે લોખંડનો ભંગાર ન હોવો જોઈએ, કારણ કે તે ઊર્જાના પ્રવાહને રોકી શકે છે. જો તમે 18 મે થી 22 મે વચ્ચે તમારા કુળદેવી કે કુળદેવતાના નામે એક દીવો પ્રગટાવશો તો તમારા વંશ પર રહેલો વર્ષો જૂનો શ્રાપ કે નજરદોષ કાયમ માટે દૂર થઈ જશે. પાર્થ ગઢવી ચેનલના આ દિવ્ય મંચ પરથી હું તમને ચેતવણી પણ આપું છું કે આ સમયગાળામાં અહંકારથી દૂર રહેજો, કારણ કે લક્ષ્મીજી ત્યારે જ સ્થાયી થાય છે જ્યારે મનુષ્ય વિનમ્ર હોય. જૂન મહિનાની 14, 15 અને 18 તારીખના યોગો તમારા માટે આકસ્મિક ધનલાભના સંકેતો આપી રહ્યા છે. આ ધન માત્ર ભૌતિક સંપત્તિ નહીં હોય, પણ તમને મળનારું માન, સન્માન અને પ્રતિષ્ઠા પણ હશે. જો તમે કોઈ લાંબા સમયની બીમારીથી પીડાતા હો તો આ 7મા ભાગની ભવિષ્યવાણી મુજબ 18 જૂનના સૂર્યાસ્ત પછી તમારા સ્વાસ્થ્યમાં એવો સુધારો આવશે જે તબીબી વિજ્ઞાન માટે પણ આશ્ચર્યજનક હશે. આ બધું બાગેશ્વર ધામની દિવ્ય ઊર્જા અને મહાદેવના આશીર્વાદનું ફળ છે. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે આ સમયગાળામાં ગાયને રોટલી અને કૂતરાને ભોજન આપવું, કારણ કે જીવદયા જ ભાગ્યના બંધ દરવાજા ખોલવાની સૌથી મોટી ચાવી છે. આ ભવિષ્યવાણીના અંતિમ ચરણમાં હું તમને એ સત્ય સમજાવવા માંગુ છું કે તમે એકલા નથી. હનુમાનજીની અદૃશ્ય શક્તિ તમારા ઘરની રક્ષા કરી રહી છે. જે શત્રુઓ તમને પાયમાલ કરવા માટે રાત દિવસ એક કરતા હતા તેઓ હવે પોતાની જ જાળમાં ફસાશે. 21 મેની તે અદ્ભુત રાત્રિ જ્યારે 1:15 દૈવી હલચલ થશે ત્યારે તમે અનુભવશો કે તમારા રૂમમાં એક ઠંડક અને પરમ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. તે ક્ષણે સમજી લેજો કે તમારી પ્રાર્થનાઓ સ્વીકારાઈ ગઈ છે. ઇતિહાસ ગવાહ છે કે જેણે પણ ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખી છે તેને ક્યારેય હારનો સામનો કરવો નથી પડ્યો. તમારા જીવનનો અંધકાર હવે વિલીન થઈ રહ્યો છે અને સુખનો સૂર્યોદય તમારી પ્રતીક્ષા કરી રહ્યો છે. પૂરી શ્રદ્ધા સાથે આ દિવ્ય યોગોને આવકારો. મારા વહાલા ભક્તો, આ ભવિષ્યવાણીના આ અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ ભાગમાં હું તમને એવા પરમ સત્ય તરફ લઈ જઈશ જે તમારા જીવનની દિશા અને દશા બંને બદલી નાખશે. 2 મે 2026થી શરૂ થયેલો આ દિવ્ય પ્રવાસ હવે તેના તાર્કિક નિષ્કર્ષ તરફ આગળ વધી રહ્યો છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભાગ્યમ ફલતી સર્વત્ર, એટલે કે નસીબ જ બધે ફળે છે, પણ એ નસીબને જગાડવા માટે યોગ્ય સમય અને દિવ્ય યોગોની જરૂર હોય છે. 18 મેના અમૃત સિદ્ધિ યોગથી જે ઊર્જાનો પ્રવાહ શરૂ થયો છે તે જૂન મહિનાના અંત સુધીમાં તમારા જીવનના તમામ અંધકારમય ખૂણાઓને પ્રકાશિત કરી દેશે. આ એવો સમય છે જ્યારે કુદરત તમારી કસોટી લેવાનું બંધ કરીને તમને વળતર આપવાના મૂડમાં છે. તમે જે વર્ષોથી સંઘર્ષ કર્યો છે, જે અપમાન સહન કર્યા છે અને જે આર્થિક તંગીના દિવસો જોયા છે તેનો હિસાબ હવે ચૂકતે થવાનો સમય આવી ગયો છે. 21 મેની તે રાત્રિ જ્યારે આખું વિશ્વ શાંત હશે ત્યારે તમારા ભાગ્યનો સિતારો ચમકવાની શરૂઆત કરશે. આ સમયગાળામાં તમને કોઈ એવી દિવ્ય પ્રેરણા મળશે અથવા કોઈ એવી વ્યક્તિનો ભેટો થશે જે તમારા માટે પ્રગતિના નવા દ્વાર ખોલી નાખશે. પાર્થ ગઢવી ચેનલના આ મંચ પરથી હું તમને ખાતરી આપું છું કે જે લોકો તમારી નિંદા કરતા હતા, જેઓ તમારી સફળતાની આશા છોડી ચૂક્યા હતા, તેઓ જ તમારી સફળતાના સાક્ષી બનશે અને તમારી પ્રશંસા કરતા થાકશે નહીં. આ પરિવર્તન માત્ર આર્થિક નથી પણ માનસિક અને સામાજિક સન્માનનું પણ છે. જૂન મહિનાની 14, 15 અને 18 તારીખે જ્યારે આ દિવ્ય શ્રેણીનો છેલ્લો તબક્કો
આવશે ત્યારે તમારે તમારી ભક્તિ અને શ્રદ્ધાને ચરમસીમા પર રાખવાની છે. 18 જૂનનો તે દિવસ તમારા જીવનના જૂના અને પીડાદાયક પ્રકરણોને હંમેશા માટે બંધ કરી દેશે. તમારા ઘરની નકારાત્મકતા, વાસ્તુદોષ અને પિતૃદોષ જેવી સમસ્યાઓ હવે ભૂતકાળ બની જશે. તમે જે નવા કામની શરૂઆત કરવાનું વિચારી રહ્યા છો અથવા જે અટવાયેલા સપનાઓને પૂરા કરવા માંગો છો તેના માટે આનાથી બહેતર સમય બીજો કોઈ હોઈ શકે નહીં. મહાદેવના આશીર્વાદ અને હનુમાનજીની સુરક્ષા તમારા પરિવાર પર એક કવચની જેમ બની રહેશે, જે આવનારા અનેક વર્ષો સુધી તમને સુખ અને શાંતિનો અનુભવ કરાવશે. યાદ રાખજો, આ બ્રહ્માંડનો ન્યાય ખૂબ જ સચોટ છે. તમે જે ધીરજ રાખી છે તેનું ફળ હવે મીઠું મળવાનું છે. 2 મે થી જૂનના અંત સુધીનો આ સમયગાળો તમારા વંશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. આ પરિવર્તનને આવકારવા માટે તમારા મનને શુદ્ધ રાખો, બીજાનું ભલું કરો અને સતત ઈશ્વરના સ્મરણમાં રહો. તમારો આત્મવિશ્વાસ જ તમારી સૌથી મોટી તાકાત બનશે. હવે સમય આવી ગયો છે કે તમે તમારા દુઃખોને વિદાય આપો અને એક નવી સમૃદ્ધ અને તેજસ્વી જિંદગીની શરૂઆત કરો. ઈશ્વર તમારી સાથે છે અને આખું બ્રહ્માંડ તમારા વિજયનો જશ્ન મનાવવા માટે તૈયાર છે. જો તમને આ ભવિષ્યવાણી અને આ દિવ્ય સંદેશથી હકારાત્મક ઉર્જા મળી હોય તો પાર્થ ગઢવી ચેનલના આ વિડીયોને અત્યારે જ લાઇક કરો, તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે શેર કરો જેથી તેમનું પણ કલ્યાણ થાય, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનારા તમામ દિવ્ય સંકેતો તમને સમયસર મળતા રહે. કોમેન્ટમાં તમારી શ્રદ્ધા પ્રગટ કરજો. ભગવાન આપનું અને આપના પરિવારનું હર હંમેશ રક્ષણ કરે અને સુખ સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના. જય માતાજી, જય દ્વારકાધીશ.